સમાચારોમાં આગળ વધી અમદાવાદમાં વધુ એક બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। મેમનગર વિસ્તારમાં બેફામ કાર ચાલકે 5 થી 6 ગાડીઓને ટક્કર મારી। બેફામ કાર ચાલકે અકસ્માત સર્જતા 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા। GJ1WA5408 નંબરની અર્ટિગા કાર ચાલકે લોકોને ઉડાવ્યા। સ્થાનિકોએ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે। કાર ચાલક દારૂના નશામાં હોવાથી અકસ્માત સર્જ્યો હોવાની સ્થાનિકોએ આરોપ મૂક્યો। પોલીસે કાર ચાલકને ઝડપી પોલીસ સ્ટેશને લઈ ગયા છે। કાર ચાલક નશાની હાલતમાં હોવાના કારણે અકસ્માત સર્જ્યો હોવાના આરોપો સ્થાનિકોએ મૂક્યા છે। વારંવાર આ પ્રકારની ઘટનાઓ અમદાવાદમાં હવે બનતી રહી છે, જ્યારે નશામાં ધૂત થઈને ચાલકે કાબુ ગુમાવ્યો હોય અને અકસ્માત સર્જાયો હોય। તો અમદાવાદમાં કઈ રીતે આ અકસ્માતની ઘટના બની તેને સમજવાનો પ્રયત્ન કરીએ। પૂરપાટ ઝડપે આ કાર ચાલક કાર હંકારીને આવ્યો। તેણે આગળ જે વાહન ચાલકો હતા, 2 વાહન ચાલકો, તેને કઈ રીતે પૂરપાટ ઝડપે ટક્કર મારી। જે વાહન ચાલકો પોતાની ધૂનમાં જઈ રહ્યા હતા, નોર્મલ સ્પીડ હતી અને તેમને પાછળથી આવીને આ કાર ચાલકે સીધા જ અડફેટે લઈ લીધા, જેના કારણે તેઓ ઈજાગ્રસ્ત થયા છે। આ પહેલા પણ બોપલ આંબલી રોડ પર આ જ પ્રકારની ઘટના બની હતી। ત્યાં કોઈ જ જાનહાનિના સમાચાર નહોતા, પરંતુ ગાડીઓને નુકસાન થયું હતું। અહીં વાહન ચાલકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે। આ સીસીટીવી ફૂટેજથી આપ અંદાજ લગાવી શકો છો કે પૂરપાટ ઝડપે આ કાર ચાલક આવ્યો અને જાણે કે પોતાના પિતાનો રોડ હોય, પોતાના બાપનો રોડ હોય તે જાગીર સમજીને કાર ચલાવતો હતો। નશાના હાલતમાં તે હતો અને ત્યારબાદ તેણે વાહન ચાલકોને અડફેટે લીધા। આ લોકો સુધારવાનું નામ નથી લઈ રહ્યા અને આવા યુવાનોના કારણે નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે। ગાડી દ્વારા એક્સિડન્ટ થયો છે। અર્ટિગા ગાડી છે। ચિંતન પરીખ નામનો યુવક એને ચલાવી રહ્યો હતો। અહીંયા પાર્ક કરેલી 3 ગાડીઓ, 3 ટુ વ્હીલર જે ચાલુ હતા અને 2 રાહદારીઓ, આટલાને એમણે હડફેટે લીધા છે। ગાડીની સ્પીડ કેટલી હતી, આરોપીએ પીધેલ હતો કે નહીં, અને ગાડીની સ્પીડ વત્તા એક્સિડન્ટ કઈ રીતે થયો છે એની પણ સીસીટીવી ફૂટેજ લેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। ચિંતન પરીખને હાલ ઇન્ટ્રોગેશનમાં લઈ લીધો છે આપણે, અને સ્પીડનો પણ ખ્યાલ આવી જશે। એનો આલ્કોહોલનો ટેસ્ટ પણ અમે કરાવી લઈશું, અને બાકીની જે કંઈ તપાસ છે અત્યારે હાલ અમે કરી રહ્યા છીએ હોસ્પિટલમાંથી, અને બધે તપાસ કરતાં હાલ તો 4 ઇન્જર્ડનું અમને માલુમ પડ્યું છે। અમદાવાદમાં વધુ એક કાર ચાલકે બેફામ અકસ્માત સર્જ્યો છે। વાત અમદાવાદના મેમનગર વિસ્તારની છે। મેમનગર વિસ્તારમાં ખાસ કરીને દિવ્યવત રોડ ઉપર આપ જે ગાડી જોઈ રહ્યા છો, આ ગાડી અકસ્માત સર્જ્યો છે અને લગભગ 5 થી 6 વ્હીકલ્સ છે તેને નુકસાન પહોંચાડ્યું છે। એટલું જ નહીં, 5 થી 6 વ્હીકલ્સ સાથે ખાસ કરીને 5 થી 6 લોકો છે તે ઈજાગ્રસ્ત છે, જેમાંથી એકની હાલત ગંભીર હોવાથી તેને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો છે। બાકી એક મહિલા અને એક પુરુષને ખાસ કરીને સોલા સિવિલ હોસ્પિટલમાં જ્યાં લઈ જવાયા છે। 5 થી 6 લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો સ્થળ ઉપર ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા પંચનામું કરવામાં આવી રહ્યું છે, અને સાથે જ કેટલાક લોકો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન રહેશે, કારણ કે જે પ્રકારની ઘટના છે, ઘણા બધા લોકો સવારના સમયે લગભગ 7:30ના સુમારે આ ઘટના બની છે। લોકો છે તેમની સાથે વાતચીત કરવાનો એક પ્રયત્ન રહેશે। સવારે જ્યારે ઘટના બની ત્યારે તમારામાંથી કોઈ હતું ખરી? હા, હું પોતે જ હતો। શું થયું હતું? મીન ટાઈમે 7:15 થી 7:30ની વચ્ચે આ બનાવ બનેલો છે, બરાબર છે। જે રીતે કુકરનું પ્રેશર વધતા ફાટે એ પ્રમાણેનો આ એક્સિડન્ટ થયેલો છે। કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા? આમાંથી 7 થી 8 જણા છે। શું વાગ્યું, કેટલું વાગ્યું છે? વાગ્યું છે, ઘણું બધું વાગ્યું છે। કાર ચાલક હતો, શું કેવી અવસ્થા? કેટલી દશામાં છે ને એની તપાસ કરતા એનામાંથી વાટાણ મળેલી છે, પણ એના મળતી આવો બારોબાર લઈને નાસી ગયેલો છે। લોકો અહીંયા હાજર હતા? સ્થળ ઉપર તો ઘણા બધા હતા બેન। આવી રીતે ડર લાગે છે, કારણ કે વહેલી સવારે આ પ્રકારની ઘટના બનવી। તમે આ વિસ્તારમાં રહો છો? અહીંયા જ રહીએ। આવો ડર લાગે છે, કારણ કે અચાનક જ બેફામ કાર આવી? આ પહેલા બી આ રોડ ઉપર આવો એક્સિડન્ટ થઈ ગયેલો છે। હા, આ ભાઈ બાજુમાં જ રહ્યા છે, બાજુની સોસાયટીમાં, અને એવું સાંભળ્યું કે બીજા 4 રસ્તા ત્યાં બધાને 4 જણને ત્યાં આગળ બી ગાડી ઠોકીને આવ્યો। તમે શું કહેશો, તમે આ ઘટના સ્થળ પર હાજર હતા જ્યારે? ના, હું હાજર નહોતો બેન, પણ હું સૂતો હતો, મારી વાઈફ બી મારા છોકરાને મૂકવા નીકળી હતી। મારો છોકરો મારા જે અગ્રસેનમાં ભણે છે, એટલે એ આગળ નીકળીને આ ઘટના બની, એટલે જોઈ નથી, પણ એ બી એવી ગભરાઈ ગઈ છે કે ના પૂછો વાત। એટલે એને ઘરે આવીને મને જાણ કરી કે વિપુલ આવું થયું।
રોડ પર ઈજાગ્રસ્ત બધા છે એમાં નાના બાળકો પણ છે. હા, બાળકો બી છે, પણ રૂબરૂ મેં નથી જોયું, પણ બાળકો 7:30 એટલે સ્કૂલનો ટાઈમ હતો બેન. અને પબ્લિકનું એવું કહેવું છે કે ભાઈ જે ઇન્જરી થયા છે બધાના 16 સિવિલ લઈ ગયા છે. દિવ્યપથ સ્કૂલ રોડ પર આ પ્રકારની જે ઘટના બની છે, આપ જોઈ રહ્યા છો કે જે ગાડી એ રીતે ફંગોળાઈ છે કે અહીં જોતા જ વિચાર કરી શકાય કે કેવી હાલત હશે. આપ રસ્તા ઉપર પણ જુઓ તો લોહીના ધબ્બે ધબ્બા છે, સાથે ગાડીઓ જે રીતે કચડાઈ છે, તે વ્હીકલ જે રીતે કચડાયા છે, કચ્ચરઘાણ વળી ગયું છે અને તેને કારણે ખાસ કરીને અનેક સવાલો ઊભા થાય છે કે આખરે જે કાર ચાલક છે તે કેવી અવસ્થામાં હશે. સાથે જ ખાસ કરીને જે કાર ચાલક છે તેણે ગાડી ઉપરથી કંટ્રોલ ગુમાવે તો આખરે એવું તો શું બન્યું હશે કે સવારના 7:30 વાગે આ પ્રકારની ઘટના બની. આપ જુઓ એક્ટિવા પણ એ રીતે કચ્ચરઘાણ વળી ગયું છે અને સાથે જ આ જે એક્ટિવા ચલાવનાર વ્યક્તિ છે તે પણ ખૂબ જ ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે. અહીં એક ટિફિન પણ પડેલું છે. સાથે ખાસ કરીને અહીં જે પ્રકારની ઘટના બની છે તેને કારણે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. 9580 નામની આ જે વ્હીકલ છે, નંબરનું વ્હીકલ છે, તે અહીં કચરઘાણ તેનું વળી ગયું છે. લગભગ 6 થી 7 લોકો ઇજાગ્રસ્ત હોવાના હાલ સમાચાર મળી રહ્યા છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત. ઓવર સ્પીડમાં આવતી કાર આઈસર સાથે અથડાઈ, જેમાં દંપતીનું મોત નીપજ્યું. બાળકોને ઈજા થતાં જ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પરિવાર શાહીબાગનો રહેવાસી હોવાની જાણકારી છે. અરવલ્લી જિલ્લામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી. બાયડના માધવપુરા કંપા પાસે હિટ એન્ડ રનમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું. ટ્રક ચાલકે રિક્ષાને ટક્કર મારી. રિક્ષામાં બેઠેલા 3 લોકો ગંભીર રીતે ઘાયલ. ગંભીર રીતે ઘવાયા બાદ વાત્રક સારવાર માટે ખસેડવામાં આવ્યા. ટ્રક ચાલક અકસ્માત સર્જીને ફરાર થયો. અરવલ્લી પોલીસે અકસ્માતને પગલે ફરાર આરોપીને શોધવા માટે તજવીજ હાથ ધરી છે. સુરતમાં 30 લક્ઝરી કાર સાથે નબીરાઓના સીન સપાટા સામે આવ્યા. મંત્રીનો પણ ન હોય એવો કાફલો રસ્તા પર નીકળ્યો. જોકે આ વાતથી પોલીસ અજાણ હોવાની જાણકારી છે. નબીરાઓ 30 જેટલી BMW, મર્સિડીઝ, સ્કોડા જેવી લક્ઝરી કાર સાથે રેલી કરી સ્ટંટબાજી કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. આ તમામ નબીરા ઓલપાડના કુંકણી ગામમાં આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. આ વિડીયો અંગે શાળાએ પણ હાથ ઊંચા કરી દીધા છે. વલસાડના સિવિલ રોડ પર પૂરપાટ ઝડપે જતી કારનો અકસ્માત. પૂર ઝડપે આવતી કારનો કાબુ ગુમાવતા કાર ગટરમાં ખાબકી. અકસ્માતમાં કાર ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. પાટણના ચાણસ્માના વડાવલી ગામે એકસાથે 5 લોકો તળાવમાં ડૂબી જવાથી મોતને ભેટ્યા હતા. એકસાથે 5 અંતિમ યાત્રા નીકળતા ગામ હિબકે ચડ્યું. લોકોની આંખોમાં આંસુ જોવા મળ્યા. ગામના કબ્રસ્તાનમાં દફન વિધિ માટે એકસાથે 5 જનાઝા નીકળ્યા. મૃતકોની અંતિમ વિધિમાં સમગ્ર ગામ જોડાયું હતું. વાઘની પજવણી કરવી યુવકને ભારે પડી. યુવક પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં વાઘના પાંજરામાં ગયો. મૂળ યુપીનો અને રખિયાલમાં ભાડે રહેતો અરુણકુમાર પાસવાન હોવાનો યુવક જે સામે આવ્યું છે. યુવક કાંકરિયા ઝૂમાં રહેલ વાઘના પાંજરામાં જતો રહ્યો હતો. પાંજરામાં રહેલ ઝાડ પર ચડીને અંદર ઘૂસી ગયો. ઝાડ પર રહેલ યુવકનો પગ ખસી જતા તે પડતા પડતા બચ્યો હતો. ઝૂના સ્ટાફ દ્વારા તેને બહાર કાઢવામાં આવ્યો. 26 વર્ષીય અરુણકુમાર વિરુદ્ધ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. પોલીસે યુવક અરુણકુમારની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. તો કઈ રીતે આ યુવક યુવતીને પોતાની પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં વાઘના પિંજરામાં ગયો તેની તસવીરો પણ સામે આવી છે. ત્યાં હાજર જે યુવકો હતા તેમણે તેને રોકવાનો પ્રયત્ન પણ કર્યો, પરંતુ આ યુવક અટકાયો નહોતો અને ત્યારબાદ ઝૂના જે લોકો હતા, ઝૂના જે કર્મચારીઓ હતા, સ્ટાફ હતો, તે અંદર દોડી ગયો અને તેમણે યુવકને હેમખેમ બહાર કાઢ્યો. પાંજરામાં રહેલ ઝાડ પર ચડીને તે અંદર ઘૂસી ગયો. ઝાડ પરથી જ્યારે યુવકનો પગ ખસી ગયો હતો તે દરમિયાન પણ લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. હવે આ યુવકને આ હીરોગીરી કરવી ભારે પડી છે અને પોલીસ પણ તેની સામે પગલાં લઈ રહી છે. અરુણકુમાર પાસવાન નામનો આ યુવક જે પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં વાઘના પાંજરામાં ગયો, હવે તેને પોતાની આ હીરોગીરી ભારે પડી.
સમાચારમાં આગળ વધી અંકલેશ્વરના ગડખોલ ગામે હેલ્થ સેન્ટરની સામે આવેલ પાણીની ઓવરહેડ જર્જરિત ટાંકીમાં 15 કલાકથી એક યુવક ફસાયો હતો. પાણીની ટાંકી પર ગત મધ્યરાત્રિએ એક યુવાન ચડ્યો હતો અને તે અચાનક જ પાણીની ટાંકીમાં પડ્યો. મધ્યરાત્રિએ દુર્ઘટના સર્જાતા આ અંગે કોઈને જાણ થઈ ન હતી, પરંતુ આજે બપોરના સમયે ટાંકીમાંથી અવાજ આવતા આસપાસના લોકોએ આ અંગેની જાણ થઈ હતી. તેઓએ તરત જ અંકલેશ્વર નગર સેવા સદનના ફાયર વિભાગમાં જાણ કરતા ટીમ દ્વારા યુવકને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો. હેલ્થ સેન્ટરમાં તેને સારવાર આપવામાં આવી હતી. ટાંકી જર્જરિત હોવાના કારણે તેમાં પાણી ન હતું, જેના કારણે યુવાનનો જીવ બચ્યો હતો. યુવાન કયા કારણોસર ટાંકી પર ચડ્યો હતો તે હજુ સુધી જાણવા નથી મળ્યું, પરંતુ ફાયર વિભાગે 15 કલાક બાદ તેને બહાર કાઢી તેનો જીવ બચાવ્યો. 30 મિનિટ જેવો ટાઈમ અમને લાગ્યો તો અમે તે વ્યક્તિને ઉપરથી 30 મિનિટમાં એને નીચે ઉતાર્યો અને એને થોડી ઈજા થઈ હતી પાછળના ભાગે. પછી એને પીએચસી સેન્ટર નજીક અમે અંદર આપી અને એને હમણાં તે સારી હાલતમાં છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. નડિયાદમાં 3 વ્યક્તિના કથિત કેફી પીણું પીવાથી મોત થયા છે. ન્યૂઝ 18 ગુજરાતી ઘટના સ્થળ પર પહોંચ્યું હતું. બુટલેગરના પરિવારે ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે મારો દિયર અહીં બેસી 4 વર્ષથી દારૂ વેચે છે. હાલ પોલીસ તેને લઈ ગઈ છે. 4-5 વર્ષથી કરે છે, હું તો ચોખ્ખી વાત કીધું. 4-5 વર્ષથી દારૂનો ધંધો કરી રહ્યો છે અહીં આપણો દિયર, પણ એમને ખબર નથી કે આ દારૂ પછી લોકોને મૃત્યુ થઈ જાય, મરી જાય લોકો, છતાં પણ આપણા દારૂ વેચવું કેટલું યોગ્ય છે? એ ભાઈ અમારે એ લોકોને ખબર, અમને ખબર નહીં. અચ્છા, પણ એ અત્યારે ક્યાં છે ખબર છે? અહીં લઈ ગયા જેલ. પોલીસ વાળા લઈ ગયા. એ ક્યાં વેચતો હતો દારૂ? અહીંયા જ વેચતો હતો બેસીને વેચતી હતા. બીજી તરફ ઘટના સ્થળે હાજર સાક્ષીનું કહેવું છે કે કેફી પીણા સાથે 3 લોકોએ સોડા પીધી હતી, જેમાંથી એક સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા. હોસ્પિટલે ખસેડતા તબીબે મૃત જાહેર કર્યા. ઉભા રહ્યા અને હું અહીંયા મસાલો બનાવતો હતો, એટલામાં આજે બોબડો કહે છે, બોબો બોબો છે ને સોડા લઈને આવ્યો. સોડા લઈને આવ્યો અહીંયા એને તોડી એને પીધી. અડધી ફુવાને આલી તો ફુવાએ અડધી પીધી અને એટલામાં પકોડી વાળા ભાઈ આવ્યા બાઇક લઈને, અને એ બાઇક લઈને પકોડી વાળા ભાઈ આવીને અહીંયા ઉભા રહ્યા ને પછી થોડી હતી ને પાછી પકોડી વાળા ભાઈ પીધી. અને હું અહીંયા ઉભા જોતો હતો. ઓકે, એટલે ત્યારે જ એને બેભાન થઈ ગયા છે. ત્યારે જ પછી પકોડી વાળા ભાઈ બાઇક લઈને આમ ગયા અને પેલો બોબો પાછો એની જગ્યા પર ગયો અને ફુવા અહીંયા ઉભા રહ્યા. પછી એમને એવું કઈ લાગ્યું ને 5 મિનિટમાં, એટલે ફુવા ત્યાં જઈને બેઠા. મેં કહું શું થાય ફુવા? મેં કહું તો મેં કહું કદાચ બીપી પ્રોબ્લેમ એવું કઈ. કેટલા લોકો હતા તમને ખ્યાલ છે? 2 લોકો 3 લોકો બેઠા હતા. કેટલા બેઠા હતા અહીંયા? તો હું ઉભો હતો, બરાબર. ફુવા અહીંયા બેઠા, બરાબર. પછી 2-3 જણા તો એના ભેગા થઈ ગયા ને, આવું થાય એટલે પછી ફુવા એકદમ અહીંયા ગબડી પડે. એટલે પછી અમે એમને પકડીને બેસાડ્યા અને અહીંયા 100 અંદર ના આવી શકે એટલે રિક્ષા બોલાવી લીધી એમના સગાએ. એટલે અમે ઉચકીને રિક્ષામાં મૂકીને હું સિવિલ હોસ્પિટલ લઈ ગયો રિક્ષામાં, અને બોટલ ફેંકેલી ત્યાં ગાડી. ઓકે, ત્યારે ખબર પડી કે લોકોના મૃત્યુ થયા છે, હોસ્પિટલ દાખલ છે. બરાબર, હોસ્પિટલમાં દાખલ થયેલા તમે ખ્યાલ પડી મૃત્યુ થયા. પોલીસ તેમજ એફએસએલ સહિતની ટીમોએ ઘટના સ્થળની મુલાકાત લીધી. ખેડા પોલીસ અધિક્ષકે જણાવ્યું કે કેફી પીણું પીધાના 5 મિનિટમાં જ મોત થયું. 3 પૈકી 2 લોકોને દારૂ પીવાની ટેવ હતી, જ્યારે ત્રીજો વ્યક્તિ કોઈ વાર દારૂ પીતો હતો. 2 લોકોના બ્લડમાં 0.1% ઇથાઇલ આલ્કોહોલ અને એક વ્યક્તિના બ્લડમાં 0.2% ઇથાઇલ આલ્કોહોલનું પ્રમાણ મળી આવ્યું. કેમિકલ વાળું આ દારૂ પીવાના કારણે 3 વ્યક્તિઓએ જીવ ગુમાવી દીધા છે. કેફી પીણા સાથે સોડાનું પણ સેવન કર્યું હતું 3 વ્યક્તિઓએ. 2 વ્યક્તિઓ એવા હતા કે જેઓ રોજે દારૂનું સેવન કરતા હતા અને એક વ્યક્તિ ક્યારેક જ દારૂનું સેવન કરતો હતો. 3ના જીવ જતા રહ્યા છે. અને જે બુટલેગર છે તેના ભાભી એવું કહી રહ્યા છે કે 4 થી 5 વર્ષથી મારો આ દિયર દારૂનો ધંધો કરે છે. સવાલ અહીં એ થઈ રહ્યો છે કે આખરે કેમ પોલીસ ઊંઘતી રહી? આટલા વર્ષો સુધી કેમ કાર્યવાહી નહોતી કરાઈ? જો કાર્યવાહી કરી દેવામાં આવી હોત તો આ રીતે 3 વ્યક્તિઓના જીવ ન ગયા હોત. હોસ્પિટલે ખસેડતા જ તબીબે 3ને મૃત જાહેર કર્યા.
આ ત્રણેય લોકો જ્યારે દારૂનું સેવન કરી રહ્યા હતા ત્યારે તેમને જાણ નહોતી કે તેઓ પોતાની મોતને આમંત્રણ આપી રહ્યા છે. જે બુટલેગરે તેમને દારૂ આપ્યું છે તે દારૂ નહીં પરંતુ કેમિકલયુક્ત દારૂ છે અને તેને પીવાથી જ તેમને મોત મળશે. ઘટના સ્થળ પર જે હાજર સાક્ષી હતા તેમણે આખી ઘટનાનું વર્ણન કર્યું. અમદાવાદથી સમાચાર ફ્લાઇટને ઉડાવી દેવાની ધમકી મળી. એરપોર્ટ પર લેન્ડ થયેલી ફ્લાઇટને ધમકી. મુસાફરો નીકળ્યા બાદ એરલાઇન સ્ટાફને ધમકી ભર્યો પત્ર મળ્યો. પત્રમાં ફ્લાઇટમાં બોમ્બ છે તેવું લખાણ મળી આવ્યું. ધમકી ભરેલા પત્રના આધારે પોલીસે તપાસ શરૂ કરી. તપાસના અંતે કોઈ વાંધાજનક વસ્તુ ન મળી આવતા રાહત અનુભવાઈ છે. એરપોર્ટ પોલીસે અજાણ્યા પેસેન્જર સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. સંવાદદાતા ઋત્વેજ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઋત્વેજ, અમદાવાદમાં ફ્લાઇટને ઉડાવવાની ધમકી મળી હતી, શું જાણકારી? જી, વાત કરીએ તો જે પ્રમાણે આ ફ્લાઇટ છે તે લેન્ડ થઈ ગઈ હતી, ત્યારબાદ જે એરલાઇન્સનો સ્ટાફ હતો તેને આ પત્ર મળી આવ્યો હતો અને આ પત્રની અંદર ધમકીભર્યું લખાણ મળી આવ્યું હતું, જેના આધારે તાત્કાલિક સીઆઈએસએફ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ છે તે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને બીડીડીએસની ટીમ, ડોગ સ્ક્વોડની ટીમને સાથે રાખીને સમગ્ર ફ્લાઇટની અંદર તપાસ કરી હતી. જોકે મહત્વની બાબત તો એ છે કે તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી, જેથી પોલીસ દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે. જી, આભાર ઋત્વેજ જાણકારી આપવા માટે. બેંગલુરુમાં ભવ્ય એર શોનું આયોજન. વાયુવીરોની ગર્જના જોવા મળી રહી છે. સાંભળી રહી છે દુનિયા જોઈ રહી છે નવા ભારતની સૈન્ય તાકાત. કઈ રીતે બેંગલુરુનું આકાશ જે વાયુવીરોની ગર્જનાથી ગુંજી ઉઠ્યું છે. બેંગલુરુમાં પરાક્રમ શો જુઓ. કઈ રીતે વાયુસેનાના વિમાનો કરતબો દર્શાવી રહ્યા છે. આખી દુનિયા વાયુસેનાની આ જે ગર્જના છે તે સાંભળી રહી છે. દુનિયા જોઈ રહી છે કે નવા ભારતની સૈન્ય તાકાત આખરે શું છે. નલ, થલ અને જલ ત્રણેય સેનાઓએ એ સાબિતી આપી છે કે કઈ રીતે સેનાઓ આધુનિક બની રહી છે અને આ જે વિમાનો આપ જોઈ રહ્યા છો તે ભારતીય વાયુસેનાની તાકાત દર્શાવે છે. અવનવા કરતબો પણ રજૂ કરવામાં આવી રહ્યા છે. તમારા ધબકારા જે છે તે અટકી જાય, તે થંભી જાય તે પ્રકારના કરતબો. રક્ષામંત્રી રાજનાથસિંહ પણ આ જે કરતબો છે તે જોઈ રહ્યા છે. આકાશ આખરે જાણે કે ગુંજી ઉઠ્યું હોય. પરાક્રમ અહીં જોવા મળી રહ્યું છે. દરેક ભારતીય આ તસવીરો જોઈને ગર્વાન્વિત મહેસૂસ કરશે. નવસારી જિલ્લાની એક શાળાએ બાળકોના સર્વાંગી વિકાસ માટે એક આગવી પહેલ કરી. વાંસદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળામાં બાળકોને પાયામાંથી જ શીખવવામાં આવી રહ્યું છે ભાષા કૌશલ્ય. રંગપુર શાળામાં રંગપુર ન્યૂઝ નામની ન્યૂઝ ચેનલ શરૂ કરાઈ છે, જેમાં શાળાના શિક્ષક અને બાળકો જાતે જ સમાચારની સ્ક્રિપ્ટ તૈયાર કરે છે. નમસ્કાર, જાન્યુઆરી માસના રંગપુર ન્યૂઝમાં હું માહી કુમારી વીરુભાઈ ગાવિત આપનું હાર્દિક સ્વાગત કરું છું. વાત કરીએ શાળાના સમાચારોની. સ્ટુડિયો રૂમ અને સમાચાર જોઈને સાહેબ આર ન્યૂઝમાં તો સૌપ્રથમ મહિના દરમિયાન કોઈ પણ પ્રવૃત્તિ થવાની હોય એની અમે નોંધણી કરીએ છીએ. ત્યારબાદ એને અમે સ્ટુડિયો રૂમમાં રજૂ કરીએ છીએ. ત્યારબાદ એને શૂટ અને એડિટ કરીને અમે સોશિયલ મીડિયા દ્વારા ગ્રામજનો, ગામના વાલીઓ અને રાજ્યના ખૂણે ખૂણે સુધી પહોંચાડીએ છીએ. શરૂઆતમાં દીકરીઓ થોડી બોલવામાં સસરમાતી હતી. પ્રાર્થના સભામાં જો બોલવાનું હોય તો એમને સંકોચ થતો હતો. એના માટે અમે આ પ્રયોગ શરૂ કર્યો છે, જેમાં અમે એવું કરીએ છીએ કે દર મહિને સ્કૂલમાં જે પણ પ્રવૃત્તિ થાય છે એની દીકરીઓ સાથે મળીને સ્ક્રિપ્ટ લખીએ છીએ. ત્યારબાદ શાળામાં અમે એક નાનો સ્ટુડિયો બનાવ્યો છે, ત્યાં અમે એનું શૂટ કરીએ છીએ અને પછી એને સોશિયલ મીડિયામાં અમે અપલોડ કરીએ છીએ. તો આ નવતર પ્રયોગથી અમને ફાયદો એ થયો છે કે શરૂઆતમાં જે દીકરીઓ બોલવામાં શરમાતી હતી, હવે આજે પોતાના વિચારો મુક્તપણે રજૂ કરે છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.